जय गुरुदेव सर्व विद्यार्थी मित्रों ने। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં એસપીની અંદર વિભાગ 2ના પહેલા પાઠની ચર્ચા કરવાની છે. આપણે અગાઉ જે ચર્ચા કરી એ શું હતું? એસપીના પહેલા વિભાગની ચર્ચા એટલે કે સીસીવીની ચર્ચા કરી, એટલે કે પત્ર વ્યવહારની ચર્ચા કરેલી. પહેલો પાઠ જે વિભાગ 1નો પહેલો હતો એ પત્ર વ્યવહાર વિશેનો હતો. એટલે કે એસપી 2 ભાગમાં છે. આપણે વહેલા મેં તમને સમજાવ્યું કે પહેલો ભાગ સીસી, બરાબર, અને બીજો ભાગ એસપી, બરાબર. એટલે એસપી અને સીસી આખું એવી રીતે બોલાય, પણ આપણે ટૂંકમાં એને એસપી શબ્દથી બોલતા હોઈએ છીએ, એસપી સીસી. હવે એસપીની અંદર બીજો ભાગ જે છે એ આખો સેક્રેટરીયલ પ્રેક્ટિસનો છે, અને પહેલો ભાગ તો કે પત્ર વ્યવહારનો છે. 12માં પણ તમારે આ રીતનું જ હશે. પહેલો ભાગ પત્ર વ્યવહાર આવશે અને બીજો ભાગ સેક્રેટરીયલ પ્રેક્ટિસનો આવશે. ઓકે, તો સરસ મજાનો આપણે અભ્યાસ કરી મિત્રો. વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસ. જો તમે પણ કોઈ કંપનીના સીએસનો અભ્યાસ કરીને સેક્રેટરી થઈ શકો, પણ સેક્રેટરીના ઊંડાણથી, ઇતિહાસથી આપણે ચર્ચા કરશું, જેથી કરીને તમને વ્યવસ્થિત સમજાય. ખાલી ભણવું અને સમજવું બે જરૂરી છે. તો પહેલા પાઠ છે, શું નામ છે મિત્રો? જોઈએ આપણે. પહેલો પાઠનું નામ છે સેક્રેટરીયલનો અર્થ અને તેના પ્રકારો. બરાબર છે? તો જોઈએ સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો. એની અંદર આપણે શરૂઆત પ્રસ્તાવનાથી કરશું. તો પ્રસ્તાવનામાં જોઈએ તો સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. બરાબર? આખા વિશ્વની અંદર તમામ જે જીવો છે, પશુ પક્ષી પ્રાણી, તે આકાશ મોટા, જમીનમાં જળચર, તમામ જે જીવો છે એમાં સૌથી શક્તિશાળી અને બુદ્ધિજીવી જો પ્રાણી હોય તો એ મનુષ્ય છે. આમ તેણે પોતાનો હંમેશા વિકાસ સાધ્યો છે. માણસ સતત વિકાસ કરતો ગયો છે. આ વિકાસ ગાથામાં માનવી હંમેશા વધુને વધુ કામ કરતો થયો. જેમ જેમ માણસ વિકાસ કરતો ગયો એમ વધુમાં વધુ કામ કરતો ગયો. એક સમય એવો આવ્યો કે જ્યારે તે બધું જ કામ જાતે ન કરી શકે ત્યારે તેને એવા સહાયકની જરૂરિયાત ઊભી થઈ જે તેના વતી કાર્ય કરી શકે. માનવીની વિકાસ ગાથાની સાથે સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ. શરૂઆતમાં વિકાસ મંદ હતો, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ એ આમાં ઝડપી વધારી વિવિધ પ્રકારની શોધખોળ અને આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો. જો વિદ્યાર્થી મિત્રો, માણસ ધીમે ધીમે વિકાસ કરતો ગયો, કામ કરતો ગયો, નવું કામ, અને પોતાનો પણ ગ્રોથ થતો ગયો. પછી એક સમય એવો આવ્યો કે પોતાનું બધું કામ પોતે ન કરી શકે, એટલે અન્યની મદદની, એટલે કે સહાયકની જરૂરિયાત ઊભી થઈ. આ સહાયકની જરૂરિયાતમાંથી ધીમે ધીમે બીજા માણસની મદદ લેતો થયો, અને વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે નવા નવા સંશોધકો અને ધીમે ધીમે ગ્રોથ થતો ગયો. ખેતીમાંથી ઉદ્યોગ તરફ જતો ગયો, અને ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઘણી બધી એકબીજાને મદદરૂપ થવાની જરૂરિયાત ઊભી થઈ. આધુનિક વાણિજ્યની શરૂઆત. આધુનિક વાણિજ્યની શરૂઆત મિત્રો વ્યક્તિત્વ માલિકીથી થઈ, એટલે કે વ્યક્તિગત માલિકીના ધંધાથી થઈ. જેમ કે કોઈ શાકભાજી એક વ્યક્તિ વેચતો હોય, કોઈ દૂધનો વેપાર કરતો હોય, કોઈ ફર્નિચરનું કામ કરતો હોય, કોઈ માટીના વાસણો વેચતા હોય, કોઈ કરિયાણાનો વેપાર. ટૂંકમાં ધંધાની જે શરૂઆત છે, એટલે કે વાણિજ્યનો પાયો છે ને વ્યક્તિગત માલિકીથી થયો.
વ્યક્તિગત માલિકી પછી ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળીઓ, સંયુક્ત સાહસો અસ્તિત્વમાં આવ્યા. ધીમે 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 શું થયું? વ્યક્તિગત માલિકીનો શરૂઆત થઈ, પછી ભાગીદારી પેઢી ચાલુ થઈ, કંપની આવી, સહકારી મંડળીઓ, સંયુક્ત સાહસો, ધીમે ધીમે ગ્રોથ થતો ગયો. વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા બીજા સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું. સમયાંતરે યુદ્ધોના કારણે રાજકીય ક્ષેત્રમાં ફેરફાર થયો, જુદી જુદી વિચારસરણીઓ અસ્તિત્વમાં આવી, અનવી શોધના કારણે માહિતીનું આદાન પ્રદાન ઝડપી બન્યું. કારણ કે એ સમયની અંદર શું થયું? ઘણી વખત યુદ્ધ ને અમુક પ્રશ્ન કુદરતી માનવ સર્જિત રાજકીય પાછા અમે એટલા સંશોધન થતા, એટલે થોડો ઘણો શું થયું? ફેરફાર થયો. આમ વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફાર થતો રહ્યો, જે એક એવું સ્વરૂપ ધારણ કર્યું, વિરાટ સ્વરૂપ. વાણિજ્ય વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, અને આ વિરાટ કાય આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ એટલે બહુરાષ્ટ્ર કંપની. બહુરાષ્ટ્ર એટલે વિશ્વના વધુમાં વધુ રાષ્ટ્રમાં પથરાયેલી કંપનીને બહુરાષ્ટ્ર કહેવાય. આ બહુરાષ્ટ્ર કંપની સુધી વિસ્તરતી, જો વ્યક્તિગત માલિકીથી ચાલુ થયો વાણિજ્યની શરૂઆત, તો ઠેઠ વર્તમાન સમયનો ક્યાં પૂછ્યું? વિરાટ કાય બહુરાષ્ટ્ર કંપની સુધી પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું. આ કોર્પોરેટ સંસ્થાઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલ છે. પ્રત્યક્ષ કે પરોક્ષ, કારણ કે કોઈ પણ કંપની હોય એ માણસ સાથે સંકળાયેલી તો રહેવાની છે. આપણે જ વાત કરીએ અથવા તમારી ગમે તે વાત કે દાખલા કે તમે જ કહો, તમે ટૂથપેસ્ટ વાપરતા હોય, ચિપ્સ ખાતા હોય, કોઈ મોબાઈલ વાપરતા હોય, તો તે કોઈ કંપનીની જ પ્રોડક્ટ હશે. બરાબર? એ કંઈ જાળવેત થતી નથી આ વસ્તુ. બરાબર? આ બધી જ પ્રોડક્ટ કોની વાપરીએ છીએ? તો કંપનીની જ પ્રોડક્ટ વાપરીએ છીએ. આવી કંપનીમાં મૂડીરોકાણ ખરા માલિકો તો શેર હોલ્ડરો જ હોય છે. મોટી મોટી કંપનીઓના માલિક કોણ હોય? તો શેર હોલ્ડરો. કે તમે દાખલા કે રિલાયન્સ કંપની હોય તો રિલાયન્સ કંપનીના માલિકો એના સાચા માલિકોને કહેવાય? કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરો કહેવાય. શું કહેવાય? ઇક્વિટી. તમે શેર બજારનું થોડું ઘણું તો સાંભળેલું હશે. હવે એ બધું આગળ આવશે અભ્યાસમાં આમાં. બરાબર છે? ત્યારે આપણે વ્યવસ્થિત સમજો. કંપનીના સાચા માલિકો એના ઇક્વિટી શેર હોલ્ડરો હોય છે, જેઓ દેશના જુદા જુદા વિસ્તારોમાં પથરાયેલા હોય છે. આ શેર હોલ્ડરો છે દુનિયાના નોખા નોખા દેશમાં પથરાયેલા હોય છે, અને સંચાલક મંડળ કરે છે. કંપનીના માલિકો કંપનીનું સંચાલન નથી કરતા, કંપનીનું સંચાલન એના સંચાલક મંડળ કરે છે. પરંતુ મહત્ત્વનો જે નિર્ણય લે છે, કંપનીના મહત્ત્વના નિર્ણયના મંડળ લેતું હોય છે, પરંતુ કંપની જીવિત વ્યક્તિ નથી. કંપની કેવી વ્યક્તિ છે? તો નિર્જીવ છે, સજીવ નથી, પણ છતાંય કંપનીને વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. કારણ કે કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. કાયદાએ કંપનીને કેવું સ્વરૂપ આપ્યું છે? કૃત્રિમ સ્વરૂપ આપેલું છે. તેથી આ બધા જ કાર્યમાં સેક્રેટરી સામેલ હોય છે. કંપનીના બધા કાર્ય કરવાની કામગીરી હોય તો એ કોને કરવાની? સેક્રેટરી. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ હોય છે, એટલે કંપનીના નામે વહીવટ થઈ શકે. જેમ કંપની પ્રોપર્ટી લઈ શકે, કંપની નામે કરાર થઈ શકે. જેમ એક વ્યક્તિ જે જમીન મકાન આ તે વસ્તુ ખરીદી શકે, એમ કંપની હવે કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત કરી તો કંપનીના નામે બધી વસ્તુ લઈ શકાય. ત્યાર પછી જોઈએ તો એટલા માટે કંપનીના સંચાલકોમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ CS નો કોર્સ કરી અને કોઈ સારી કંપનીના સેક્રેટરી બની શકો. ભારતની આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. ભારત આ દેશ 1947 15મી ઓગસ્ટના રોજ આપણો દેશ આઝાદ થયો. પછી
પહેલો કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 1956માં. પછી સમયાંતરે એટલે ઉત્તરોત્તર સુધારા વધારા કરવામાં આવ્યા અને સમયાંતરે અલગ અલગ કંપની ધારાઓ આવતા ગયા. 2013માં પાછો નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો, બરાબર છે, કે જે હાલમાં સુધી કાંઈ બીજો કોઈ આવ્યો નથી. છેલ્લો 2013માં છે. હવે એવું આગળ લાગશે તો પાછો બદલશે, કારણ કે આ પાઠ્યપુસ્તક જ્યારે આવ્યું ને નવું આપણે આ પુસ્તક આવ્યું ને કંપની ધારામાં જે ફેરફાર થયા ને 2013માં, એ 19/5/2000 સુધીના ફેરફારનો આમાં આપણને સમાવેશ આપેલો છે. હવે આપણે તો થોડું ઘણું તો જોયું કે કંપનીનું શું હોય, પણ હવે આમાં શું શીખશું? તો આની અંદર જો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણની અંદર જે અભ્યાસ કરવાનો છે એની અંદર પહેલાં તો સેક્રેટરીનો અર્થ, એની વ્યાખ્યા, સેક્રેટરીના પ્રકાર, ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી. કંપનીના પાછા બે પ્રકાર આવે. કંપની સેક્રેટરીના બે પ્રકાર, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. ત્યાર પછી રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી, મંડળીના સેક્રેટરી. ત્યાર પછી જો મંડળીની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મંડળના સેક્રેટરી હોય, કોઈ ક્લબના સેક્રેટરી હોય, શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી હોય, મજૂર મંડળના સેક્રેટરી તરીકે કોઈ વ્યક્તિને નિમી શકાય, વેપારી મંડળના સેક્રેટરી હોય અને સહકારી મંડળીના સેક્રેટરી હોય. આ આટલો અભ્યાસ આપણે આ પ્રકરણમાં ખાલી કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને સેક્રેટરીનો અર્થ હજી નહીં આવડતો હોય, કારણ કે તમે કદાચ શબ્દ સાંભળેલો હોય, હે, તો હવે આપણે એના વિશે અભ્યાસ કરી, કારણ કે અત્યારે લગી જે ચર્ચા થઈ તો પ્રસ્તાવનામાંથી હવે પાઠની શરૂઆત કરશું. તો સેક્રેટરીના અર્થથી ચાલુ કરી અહીંયા આપણને આપેલો છે, બહુ વિસ્તારથી આપેલો છે. તો સેક્રેટરીનો અર્થ જોશું અને એની વ્યાખ્યા બરાબર સમજી લેજો મિત્રો, વ્યવસ્થિત. એક વખત વિડીયો જોજો, ન સમજાય તો બીજી વખત જોજો, જેથી કરીને, કારણ કે હવે સેક્રેટરીનું જેટલું આખું પ્રકરણ આ ચાલુ થઈ જાય તો આપણને સેક્રેટરીનું અર્થ તો આવડતો હોવો જોઈએ. અર્થ જોઈએ. સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે, ગુજરાતીમાં લેવામાં આવ્યો છે અને અંગ્રેજી ભાષામાં લેવામાં આવ્યો છે. મિત્રો સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? ગુજરાતીમાં મંત્રી કહેવાય, કારણ કે મંત્રી શબ્દથી તમે પરિચિત હોય, હે, મંત્રી શબ્દથી તમે પરિચિત હશો જ. તો મંત્રી એટલે શું પેલા એ જોઈ લે એટલે સમજાઈ જાય. અંગ્રેજીમાં સેક્રેટરી, ગુજરાતીમાં મંત્રી. તો મંત્રી એટલે શું? મંત્રી એટલે અંગત મદદનીશ અથવા સચિવ જે તે વિભાગના. આ જૂના સમયમાં આપણે વાત કરીએ તો જૂના સમયમાં રાજા મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ આવા મંત્રી રાખતા હતા. અગાઉના સમયની વાત છે. રાજાશાહી વખતને મંત્રી રાખતા. અકબર રાજા હતા તો એના મંત્રી બિરબલ હતા. એટલે ટૂંકમાં રાજા વતી જે વહીવટી કામ એમને સંભાળતા હોય ને એ મંત્રી કહેવાય. ખાનગી જોઈએ તો રાજા દશરથની વાત કરી તો રાજા દશરથના મંત્રી કોણ હતા? રાજા દશરથ રહ્યા, રામના પિતાશ્રી દશરથ રાજા, એના મંત્રી સુમંત હતા. એ બધો અયોધ્યાનો કારોબાર, વહીવટી કામ એ સંભાળતા હતા. પછી ધૃતરાષ્ટ્રની વાત કરી, મહાભારત, હસ્તિનાપુર, તો ધૃતરાષ્ટ્ર રાજાના મંત્રી કોણ હતા? વિદુરજી હતા. વિદુરજી આ બધું સેક્રેટરીનું કામ કરતા હતા. મોગલ સામ્રાજ્યમાં વાત કરીએ તો મોગલ સામ્રાજ્યમાં મંત્રીને વજીર કહેતા. મોગલ સામ્રાજ્ય જો આપણે હિન્દુ રાજાઓ શું કહેતા સેક્રેટરીને? તો મંત્રી કહેતા. મોગલ સામ્રાજ્ય શું કહે ને? વજીર કહેતા. આ વજીર કહે તો જેમાં બિરબલ,
અબુલ ફઝલ, આ બધા મંત્રીઓ જાણીતા છે. હા, બિરબલ દીક તમે બધા પરિચિત હશે. અને ચેસ રમતા હોય તો એમાં ખબર છે રાજાની બાજુમાં વજીર આવે, સૌથી આમ રાજાની બધું સુરક્ષા માટેનું કામ કરતો હોય. કારણ કે બે સાઈડ હાથી આવે, ચેસ રમેલા હોય ને ખ્યાલ હોય કે બે સાઈડ બે પક્ષ હોય, કાળા કુકડા અને ધોળા કુકડા હોય. પછી એક આમ હાથી, પછી ઘોડા, ઊંટડી, પછી વજીની બાજુમાં રાજા હોય ને આગળ પાયદળ હોય ને પછી બધા અલગ અલગ રીતે હાલતા હોય. એમાં તાકાતવાર હોય તો વજીર બધી સાઈડ જઈ શકે. બરાબર. આમ સેક્રેટરી જે વાત કરીએ તો ગુજરાતીમાં હિન્દુ રાજાઓના મંત્રી જેને કહેવાય, અને મોગલ સામ્રાજ્યના રાજાનો વહીવટ કરનારા જે વજીર જે કહેતા એ એક સેક્રેટરીનું જ કામ કરતા. પણ આ અંગ્રેજી શબ્દ આવી ગયા. ત્યાર પછી જોયું તો સ્ક્રિબા, અમુક વખાણ કરતા સ્ક્રિબાઓ કે સામ્રાજ્યના જે રાજા હતા રોમન સામ્રાજ્ય વિશે તમે ઇતિહાસમાં વાંચેલું હશે. તો રોમન સામ્રાજ્યમાં જે રાજાપતિ લખાણ ને વહીવટ કરતા ને એને સ્ક્રિબા કહેતા. સ્ક્રિબા એ પણ એક પ્રકારનો સેક્રેટરી જ છે. હવે સ્ક્રિબા હતા. સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ છે. સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ છે જેને સેક્રેટરિયલમાંથી ઉતરી આવ્યો છે. સેક્રેટરીનું મૂળ અર્થ શું થાય? અર્થ જોઈએ તો ગુપ્ત રહસ્યોની જાળવણી કરનારો એવો થાય. સેક્રેટરી એટલે શું? તો રાજા મહારાજાના મંત્રી હતા. મંત્રીને શું કામ કરવાનું હોય? તો રાજનું અને રાજાના ગુપ્ત રહસ્યોની જાળવણી, એનું રક્ષણ, એનો વિકાસ, એની એવી અંગત કામગીરી બધી કરવાની અને ગોપનીયતા જાળવવાની. એમ કંપની સેક્રેટરી છે. કંપની સેક્રેટરી શું કરવાનું? તો કંપનીની ગોપનીયતા જાળવવાની, કંપનીના વહીવટી કામ કરવાના, કંપનીનો ગ્રોથ થાય એવું, કંપનીને નુકસાન ન થાય એવું કરવાનું, અને સંચાલકો વતી એને બધું વહીવટી કરવાનું હોય. ટૂંકમાં મગજમાં તમને ધીમે ધીમે બેસતું જતું હશે. સેક્રેટરીયલ અંગત મદદનીશ તરીકે કાર્ય કરે છે. માલિક વતી પત્રચાર કરે છે, અંગત રહસ્યોની જાળવણી કરે છે, સ્વાભાવિક રીતે જ તેના માટે કાર્ય કરે છે. તેની અંગત બાબત બીજાને કહી શકતો નથી. જે કંપનીનો સેક્રેટરી હોય એ કંપનીની અંગત બાબત હોય ને હરીફ કંપનીને નો જ કહેવાય ને. એમ રાજાના મંત્રી હોય તો મંત્રી રાજાને વફાદાર રહેવાનું હોય. તો વિદ્યાર્થી મિત્રો, સેક્રેટરી એટલે તમે સમજી ગયા અંગત મદદનીશ, કંપનીનું બધું કાર્ય કરનાર વ્યક્તિ, સંચાલક મંડળ વતી વહીવટી કાર્ય સંભાળનાર વ્યક્તિને સેક્રેટરી કહેવાય. દાખલા તરીકે તમને એમ કહેવા પૂછાય કે ધૃતરાષ્ટ્ર રાજાના સેક્રેટરી કોણ હતા? તો એટલે કે મંત્રી કોણ હતા? શબ્દ મંત્રી અહીંયા વાપરશે તો કયો આવશે? વિદુર. દશરથ રાજાના મંત્રી કોણ હતા? તો કોણ આવશે? સુમંત. એ બધા રાજનું કામ કરતા અને અંગત કામગીરી બધી સંભાળતા. હવે સેક્રેટરીની વ્યાખ્યા જોઈએ. સેક્રેટરી તો અહીંયા 2-3 વ્યાખ્યા આપણને આપેલી છે, એની વિશે આપણે ચર્ચા કરીએ. તો સામાન્ય અર્થ પ્રમાણે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ, મંડળ, કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે, પત્ર વ્યવહાર કરે, તેમજ દસ્તાવેજો, કરાર અને રેકોર્ડ સંભાળે. તે ઉપરાંત તેને સોંપવામાં આવેલા કાર્ય કરે તેને સેક્રેટરી કહેવાય. તો સામાન્ય અર્થમાં સેક્રેટરી અહીંયા વ્યાખ્યા આપેલી કે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ, વિદ્યાર્થી મિત્રો, કે જે કોઈ વ્યક્તિ વતી એટલે કોઈ વ્યક્તિનો બની શકે, કોઈ મંડળનો સેક્રેટરી બની શકે, કોઈ કોર્પોરેશનનો બની શકે, કોઈ જાહેર સંસ્થાનો સેક્રેટરી હોય. વ્યક્તિ, મંડળ, કોર્પોરેશન કે સંસ્થા એના વતી
ખાનગી એના રહસ્યોની જાળવણી કરતા હોય, એના વતી પત્રવ્યવહાર કરવાનું કામગીરી, એના દસ્તાવેજો કરાર કરવાની કામગીરી છે, રેકોર્ડ સંભાળવાની કામગીરી છે, આ ઉપરાંત અન્ય બીજા કામ આપ્યા હોય એ પણ કામ કરતા હોય તો એ વ્યક્તિ જે તે વ્યક્તિ મંડળ કોર્પોરેટ કે સંસ્થાનો સેક્રેટરી કહેવાય. ઓક્સફોર્ડ ડિક્શનરી મુજબ જોઈએ. ઓક્સફોર્ડ ડિક્શનરી મુજબ સેક્રેટરીની વ્યાખ્યા મિત્રો. સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે, મહદઅંશે અન્ય વ્યક્તિઓ એટલે કે અન્ય વ્યક્તિઓ, મંડળીઓ, કોર્પોરેશન, જાહેર સંસ્થાઓ માટે પત્ર વ્યવહાર કરવા, માહિતી રાખવી કે વિવિધ પ્રકારની ધંધાકીય વ્યવહારો કરવા માટે તેમની નિમણૂક કરવામાં આવે છે. અને આ નિમણૂક કરવાનારી જે પોસ્ટ જે છે ને વ્યક્તિની, એને સેક્રેટરીની પોસ્ટ કહેવાય. ઓક્સફોર્ડ ડિક્શનરી શું કહે છે તો કે અન્ય વ્યક્તિઓનું લખવાનું, એનું વહીવટું, એના કામગીરી જે કરતું હોય કોઈ વ્યક્તિ, કોઈ મંડળીનું, કોઈ વ્યક્તિનું, કોઈ કોર્પોરેશનનું, અને માહિતીની આપલે પણ જે અન્ય કોઈ કામ આપ્યા હોય એ કામ કરતી હોય એ વ્યક્તિને સેક્રેટરી કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, કંપની ધારા મુજબ જોઈએ, ગવર્મેન્ટના કાયદા મુજબ સેક્રેટરી એટલે શું? તો કંપની ધારા મુજબ જોઈએ તો કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય મંત્રીય ફરજો બજાવવા માટે નીમવામાં આવેલ હોય તેને સેક્રેટરી કહેવાય. જો કંપની ધારા મુજબ સેક્રેટરી એટલે શું? તો કોઈ પણ જગ્યાએ જે વ્યક્તિની તમે સેક્રેટરી તરીકે નિમણૂક કરો એ વ્યક્તિ કેવી હોવી જોઈએ? તો કે કાયદેસરની લાયકાત ધરાવતી વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય મંત્રીય ફરજો બજાવવા માટે નીમવામાં આવેલ હોય એને સેક્રેટરી કહેવાય. કારણ કે એને કાયદાકીય મુજબ CS કોર્સ કરવો પડે, સેક્રેટરીની લાયકાત ધરાવતો હોવો જોઈએ, પછી કાયદાકીય વહીવટી જે કામગીરી એને સેક્રેટરી તરીકે જે કરવાની હોય એ બધી કામગીરી એને આવડતી હોવી જોઈએ. એને વિદ્યાર્થી મિત્રો સેક્રેટરી કહેવાય. હવે સેક્રેટરીના લક્ષણો આપણને આપેલા છે. 6 લક્ષણો છે. કેટલા લક્ષણો આપેલા છે? 6. તો 6 લક્ષણોનો અભ્યાસ કરશું મિત્રો. પહેલું લક્ષણ, સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. કારણ કે સેક્રેટરીની લાયકાત વર્તમાન સમયમાં CS કોર્સ કરવો હોવો જોઈએ. એટલે CS એટલે કંપની સેક્રેટરીનો કોર્સ આવે છે કોમર્સમાં. જેમ આપણે CA આવે ને, CA તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોય તો તમારે કોમર્સ પછી CA કરવું પડે ને, એમ આ CS કોર્સ આવે છે કંપની સેક્રેટરીનો. તમે પણ બની શકો CS કોર્સ કરી, અને એમાં સારું છે, એવું બહુ ઊંચી પોસ્ટ છે, મોટી મોટી કંપનીઓમાં તમે રહી શકો. સેક્રેટરીની પહેલાં તો યોગ્ય લાયકાત હોવી જોઈએ. બીજું, જેના વતી કાર્ય કરે તેની અંગત બાબત અને રહસ્યો જાણે છે તેને ગુપ્ત રાખે છે. સેક્રેટરી બીજું શું લક્ષણ હોવું જોઈએ કે એ સેક્રેટરી જેના વતી કામ કરતો હોય, કંપનીનો હોય તો કંપની વતી કામ કરતો હોય, દાખલા તરીકે તો કંપનીના વતી કામ કરતો હોય તો કંપનીની અંગત બાબતો છે, કંપનીના અમુક રહસ્યો છે એને ગુપ્ત રાખવા પડે, અન્યને એને જાણ કરવી જોઈએ નહીં. ત્રીજું, તેને જ કાર્ય સોંપવામાં આવે છે તે કાર્ય કરે છે. સેક્રેટરીને કંપનીના સંચાલક મંડળ જે કામ આપે ને, સેક્રેટરીના જે કરાર કર્યા હોય ત્યારે એને એ સોંપે ને કહે ને એટલે એની કામ કરવાનું. એ એની રીતે ન કરી દે, પણ એને જેટલું કામનો હવાલો આપ્યો હોય એ મુજબ એને કામ કરવું, એટલે કે જવાબદારી આપી હોય અથવા નવું કામ કંઈક આપે તો એને કરવાનું હોય. તેની પોતાની કોઈ સત્તા હોતી નથી, તેને સત્તા આપવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, કંપની સેક્રેટરીને કોઈ સત્તા હોતી નથી,
પણ સેક્રેટરીને સંચાલક મંડળ દ્વારા સત્તા આપવામાં આવે છે, એટલે કે કંપની દ્વારા એને સત્તા આપવામાં આવે છે. સેક્રેટરીની ખુદની કોઈ સત્તા કંપનીમાં હોતી નથી. 5મો મુદ્દો જોઈએ તો સેક્રેટરી દસ્તાવેજો ઘડવામાં, કરાર કરવામાં મદદરૂપ થાય છે, માલિક વતી પત્રવ્યવહાર કરે છે. આ દસ્તાવેજો કરારને યોગ્ય રીતે સાચવે છે. જો સેક્રેટરી શું કામ કરે છે, જનરલી થોડુંક તમને ઉપર છેલ્લું અહીંયા આપેલું છે. તો સેક્રેટરીએ કંપની વતી જે દસ્તાવેજો હોય, દસ્તાવેજો ઘડવાનું કામ કરવાનું હોય, કંપનીના કરારો જે કરવાના હોય એના વતી, કંપનીના માલિક છે એના માલિક વતી એને પત્ર વ્યવહાર કરવાનો હોય. બીજું, આ દસ્તાવેજો યોગ્ય રીતે ગોઠવી એને યોગ્ય રીતે સાચવવાના હોય. આ રીતેની બધી કામગીરી કરવાની હોય. છેલ્લો મુદ્દો, કંપની સેક્રેટરીનો છેલ્લી લાક્ષણિકતાઓ કે સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની નિમણૂક થાય. જો સેક્રેટરી તરીકે કોની નિમણૂક થાય તો જીવંત વ્યક્તિ હોવો જોઈએ. એના પાછા બીજા ઘણા બધા કારણ છે. નિર્જીવ વ્યક્તિ, દાખલા તરીકે કોઈ મૃત્યુ પામ્યો હોય એ વ્યક્તિને સેક્રેટરીનું નામથી ચલાવી શકાય નહીં. જીવંત વ્યક્તિ જ સેક્રેટરી તરીકે ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી પાછું થોડુંક રિપીટ કરેલા તમને તાજું થઈ જાય કે શરૂઆત કરી તો આપણે અહીંયાથી કરેલી રેડી. પાઠના નામથી કે એસપીનો બીજો ભાગ, સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એમાંય પહેલું પ્રકરણ સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો. હવે આપણે પ્રસ્તાવનામાં વાત કરી તો કે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, એની જેમ જેમ વિકાસ કરતો ગયો એમ વધુ વધુ કામ કરતો ગયો અને પછી એને એકબીજાને મદદરૂપની જરૂર ઊભી થાય. ધીમે ધીમે સામે વાણિજ્યનો વિકાસ થતો ગયો, પછી ધીમે ધીમે ધંધાની શરૂઆત થઈ, એટલે કે વાણિજ્યની, એટલે કે વ્યક્તિગત માલિકીથી, પછી ભાગીદારી, પછી કંપની, પછી મંડળીઓ, સંયુક્ત સાહસ, ધીરે ધીરે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને બહુરાષ્ટ્ર કંપનીઓ અસ્તિત્વમાં આવી અને કામ વધતું ગયું. અને બીજું કે મોટી મોટી કંપનીના જે માલિકો છે એના માલિકો કોણ? તો કંપનીના શેર હોલ્ડરો. તો એના માલિકો કંપની ચલાવતા ન હોય તો એના વતી એક મંડળની રચના થઈ. એ મંડળે બધે પહોંચી ન આપતું હોય તો મંડળે અમુક કામગીરી, સેક્રેટરીની એક પોસ્ટ હોય એ સેક્રેટરીએ કામ કરવાનું. ત્યાર પછી સેક્રેટરીનો આપણે ઇતિહાસ જોયો, એનો અર્થ જોયો. અર્થમાં આપણને કીધું કે સેક્રેટરીને ગુજરાતી અને અંગ્રેજી શબ્દ છે. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ગુજરાતીમાં એને સેક્રેટરી એટલે મંત્રી, જેમ અહીંયા એટલે કે અંગત મદદનીશ કહેવાય. જૂના સમયની વાત આપણે કરી તો કે રાજા મહારાજાના વખતની વાત કરીએ તો રાજા દશરથના મંત્રી સુમનની વાત કરી, ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર કીધું. એટલે કે હિન્દુ રાજાઓ સેક્રેટરી શબ્દને મંત્રી તરીકે ઓળખતા હતા. બાકી તો તમને આ બધું મગજમાં બેસી ગયું. મોગલ સામ્રાજ્યની વાત કરીએ તો મોગલ સામ્રાજ્ય જે છે એ મંત્રીને વજીર કહેતા, જેમ કે બીરબલ, અબુલ ફઝલ, આ બધા નામ જાણીતા છે. સારું એવું કામગીરી કરેલું છે. એટલે ત્યાર પછી રોમન સામ્રાજ્યની વાત કરીએ તો રોમન રાજાઓ જે છે એ સ્ક્રિબા રાખતા, સેક્રેટરીની જગ્યાએ સ્ક્રિબા શબ્દ વાપરતા. સ્ક્રિબા પછી એમાં સેક્રેટરીયલ શબ્દ મૂળ લેટિન શબ્દ છે. સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ છે, એટલે કે સેક્રેટરીયલમાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ શું થાય? ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર એવો થાય. સેક્રેટરીનો મૂળ અર્થ શું થાય? તો કે કંપનીના અથવા કોઈ પણ ક્ષેત્રના ગુપ્ત રહસ્યની જાળવણી કરનાર. એટલે કે સેક્રેટરી એ શું કહેવાય? એક અંગત મદદનીશ તરીકે કામ કરે છે. એટલે કે જે ક્ષેત્રનો સેક્રેટરી હોય એના અંગત રહસ્યો જાળવવાના, સ્વાભાવિક રીતે તેને મુદ્દે અંગત કામગીરી અથવા જે કામ કોઈ સોંપ્યું હોય. પછી એની વ્યાખ્યા આપણે જોઈ તો સામાન્ય અર્થની એક વ્યાખ્યા જોઈ, પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીની વ્યાખ્યા જોઈ, પછી કંપની ધારાની વ્યાખ્યાઓ જોઈ અને છેલ્લે એના સેક્રેટરીના 6 જે લક્ષણો છે, જેમ કે યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ, અંગત બાબતો રહસ્યની જાળવણીને ગુપ્ત રાખી શકે એવો હોવો જોઈએ, તેને જે કામ આપ્યું હોય એ કામ એને કરવા માટે વ્યવસ્થિત હોવું જોઈએ,
બીજું, સેક્રેટરી પાસે કોઈ સત્તા હોતી નથી, તેને સત્તા આપવામાં આવે છે. સેક્રેટરીએ શું કામ કરવાનું હોય તો દસ્તાવેજો ઘડવા, કરાર કરવા, માલિક વતી પત્ર વ્યવહાર કરવાની જાળવણી કરવી, આવું બધું કરવાનું હોય. અને જે છેલ્લો મુદ્દો છે એ છે સેક્રેટરી તરીકે તો કે જીવંત વ્યક્તિ હોવો જોઈએ. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ પાઠના પહેલા જ ચેપ્ટરની વાત કરીએ તો શું આવશે? કંપની સેક્રેટરીનો અર્થ, વ્યાખ્યા અને એના લક્ષણોની આપણે ચર્ચા કરી. તમને બધાને વ્યવસ્થિત સમજાણું હશે. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર તમારે એક વખત કંપની સેક્રેટરીનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખવા અને પાકા કરી નાખવાના રહેશે. અસ્તુ.